આજે દર્શન કરીશું એક એવા સુંદર અને પૌરાણિક ધામના કે જે સ્થિત છે ભારતની રાજધાની દિલ્હી ખાતે। દિલ્હીના સૂર્યકુટા પર્વત પર સ્થિત કાળકા માતાજીના મંદિરનો આજે જાણીશું મહિમા કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે। કાળકા મંદિરનું આ ધામ તેમના મૂળ નિવાસસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે। તો આવું દર્શન કરીએ અને મેળવીએ ભક્તોની રક્ષા કરતી મા કાળકાના। સૂર્યકુટ્ટા પર્વત પર સ્થિત છે કાળકા માનું ધામ। માનું મૂળ સ્થાન હોવાની છે માન્યતા। માતાજી કરે છે ભક્તોનું રક્ષણ। રાજધાની દિલ્હીનો એક એવો વિસ્તાર કે જે મા કાળકાના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે, જે વિસ્તારનું નામ લેતા જ આ વાતની પ્રતીતિ થાય છે। જી હા, દિલ્હીના કાલકાજી વિસ્તારમાં નિર્મિત છે કાળકા માતાનું સુંદર ધામ, જ્યાં મા કાળકાની ખૂબ જ અલૌકિક અને અનોખી મૂર્તિના થાય છે દર્શન। કાળકા માતાનું આ ધામ દિલ્હીના અરવલ્લી માઉન્ટેન રેન્જના સૂર્યકુટ્ટા પર્વત પર સ્થિત છે। દિલ્હીનું આ ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક સ્થાન તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે। કાળકા માતાનું આ મંદિર જયંતી પીઠ અથવા તો મનોકામના સિદ્ધપીઠના નામથી પણ પ્રચલિત છે, જેનો અર્થ થાય છે કે દેવી કાળકા ભક્તોની સઘળી मनोकामना पूर्ण करे छे। हम भगत जो हैं वो माई के दर्शन करने के लिए आते हैं। माई सबकी मनोकामनाएं पूरी करती हैं। हमने जो भी सोचा हमें सब कुछ मिला है। हम काफ़ी सालों से आ रहे हैं और माई के सहारे ही हम चल रहे हैं। तो माई सबको सहारा देती है, सबकी मनोकामनाएं पूरी करती है। जिसको भी जो चीज़ चाहिए वो सब माई देती है। मैं माता रानी की बहुत मानती हूँ उनको। आज उन्हीं के सहारे सब कुछ है। कालका माई ने मेरी बेटी की शादी की, पता ही नहीं चला कैसे हो गई है। बस हम उन्हीं के सहारे जी रहे हैं। देवी काळकाना निवासस्थान तरीके ओळखाता आ पवित्र धामમાં દેવી કાળકાની પ્રતિમા એક આત્મનિર્ભર હોવાની પ્રતીતિ કરાવે છે। એક માન્યતા પ્રમાણે જ્યારે દેવી દુર્ગાના સ્વરૂપ કાળકા માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વિનાશ કર્યો હતો, તે જ સમયે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ધામની પૌરાણિકતાના કારણે જ માત્ર દિલ્હીના જ નહીં, પરંતુ દેશ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે। और कालका माई ने इतनी मेहर बरसाई कि जब मैंने मांगा सब कुछ दिया, कभी मैं खाली नहीं गई। मैंने आज मंदिर में पोछा लगाया, झाड़ू लगा के पोछा लगाया, बहुत खुशी हुई दिल को। मुख्य मंदिરમાં છે 12 દ્વાર, જે આપે છે 12 માસનો સંકેત। દરેક દ્વાર પર છે માતાજીના વિવિધ રૂપના ચિત્ર। આ ધામમાં કુલ 12 દ્વાર છે, જે વર્ષના 12 મહિનાનો સંકેત આપે છે, અને દરેક દ્વારની પાસે માતાજીના અલગ અલગ સ્વરૂપનું ચિત્રણ કરવામાં આવ્યું છે। જ્યારે મંદિરની પરિક્રમામાં રાષ્ટ્રીય ભાષા હિન્દીની 36 વર્ણમાલાઓ છે। એક માન્યતા પ્રમાણે આ આખી વર્ણમાલા તમામ ગ્રહોને આધીન છે, જેથી જ ગ્રહણ દરમિયાન ભારતના તમામ મંદિરો બંધ હોય છે, માત્ર આ એક જ મંદિર છે જે ખુલ્લું હોય છે। કાળકાના આ મંદિરનું નિર્માણ ખાસ કાળા પૂમિસ પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે। કાળો રંગ જે મા કાળકાને દર્શાવવાનો સંકેત છે, જેથી આ મંદિરનું નિર્માણ મા કાળકાને પ્રિય એવા કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે। જ્યારે ભક્તો આ ધામમાં દર્શન કરવા આવે છે, ત્યારે એક અનોખી જ શાંતિનો અનુભવ કરે છે, અને ભક્તોની મનોકામના મા કાળકા હંમેશા પૂર્ણ કરે છે। મા કાળકાના પૌરાણિક ધામમાં સવાર સાંજ આરતી થાય છે, તો નિત્ય વેદો અને શાસ્ત્રો અનુસાર પૂજન કરવામાં આવે છે, અને નવરાત્રિ દરમિયાન 10 દિવસ માતાજી ગરબે ઘૂમતા હોવાની પણ માન્યતા રહેલી છે। તો આમ શક્તિ અને ભક્તિના સમન્વય સમાન જ છે મા કાળકાનું આ ધામ। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, દિલ્હી।